નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે સોના ચાંદીના ભાવે તોડ્યો રેકોર્ડ। એટલે કે ધનતેરસ અને દિવાળી સમય સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું છે। આજે 24 કેરેટ સોનાના ભાવ 78,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વધીને 79,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે। 22 કેરેટ સોનાના ભાવ 73,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। 18 કેરેટ સોનાના ભાવ 61,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। એટલે કે જે લોકો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તક પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાયેલું નથી। પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમને મોટી રકમ વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં। સરકાર આ યોજના લાભ પણ મેળવી નહીં શકો। તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમય પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વાહન ચાલકો ચેતી નવા નિયમો। એટલે કે નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલ ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને તેમની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવે છે। આ સિવાય નીતિન ગડકરીએ કહ્યું છે આ સિસ્ટમ લાગુ કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલતા વધારવાનો અને ટોલ પ્યાજ પર ભીડ થાય છે તેમને ઘટાડવાનો। એટલા માટે આવા નવા દિવસો અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવે છે। આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા કપાશે। પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારેથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટ નથી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને હવે 4,000નો હપ્તો એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભર્થીઓ માટે મોટા સમાચાર છે। મિત્રો 18મો હપ્તો પછી 19મો હપ્તો રાહ જોઈ રહ્યા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। કેમ કે મિત્રો મીડિયા કરતા વહેલા અનુસાર મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હપ્તો વધારવા વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયા રકમ વધારી શકે છે। આધાર કાર્ડની તારીખ લંબાઈ છે। એટલે કે આધાર કાર્ડ અપડેટ કરવાની લઈને સરકાર મોટો નિર્ણય લીધો છે। મિત્રો આપણે જણાવી દઈએ કે ત્રણ ફી આધાર અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે। યુઆઈડીએ એક્સ પર માહિતી આપીને મફત આધાર અપડેટ સમયની મર્યાદા 14 સપ્ટેમ્બર રોજ સમાપ્ત થઈ રહી હતી, જે હવે 3 મહિના માટે લંબાવવામાં આવી છે। એટલે કે હવે 14 ડિસેમ્બર 2024 સુધી આધાર મફત અપડેટ કરી શકો છો। 10 વર્ષ તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના બધાને મફત સિલિન્ડર એટલે કે દિવાળી પર મફત સિલિન્ડર મેળવવા માટે કરવું પડશે આ કામ। સરકાર આપી રહી છે ભેટ તારીખ એ ખૂબ જ નજીક આવી રહેલી। સમગ્ર ભારત 31 ઓક્ટોબર દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે। દેશભરમાં આ દિવસ અલગ રોનક હોય છે। દિવાળી પર સરકાર પોતાના કર્મચારીઓને બોનસ આપે છે। ખાનગી કંપનીઓને પણ કામ કરતા લોકોને કંપની તરફથી બોનસ ભેટ આપવામાં આવે છે। એચપી સરકાર પણ ગેસ સિલિન્ડરની ભેટ આપે છે। શું ગુજરાતમાં પણ એચપી ની જેમ ગેસ સિલિન્ડર ભેટ મળવી જોઈએ કે નહીં? અમને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વાહન ચાલકો સાવધાન। એટલે કે દ્વિચક્ર વાહનો આગળ પાછળ બેઠેલા લોકોને પણ હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો હતો, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે કે જેમાં સરકાર કર્મચારીઓ આવતા દ્વિચક્રીય વાહનો પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે, જે તેમજ વાહનો ચાલનાર અને પાછળ બેસનાર વ્યક્તિઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડના નવા નિયમો એટલે કે યુઆઈડી અનુસાર આધાર કાર્ડ ધારકો જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટા નેમ બદલી શકે છે। એટલે કે તમારા આધાર કાર્ડમાં નામ છે તેને તમે 2 વાર જ બદલી શકો છો। કોઈ પણ વ્યક્તિને તેને આધાર કાર્ડ એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। એટલે કે તમારા આધાર કાર્ડમાં જે નામ છે તેને તમે એક જ વાર બદલાવી શકો છો। આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ જાતિ અપડેટ કરી શકો। આધાર કાર્ડ માત્ર એક જ વાર તમે જાતિ અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડ રહેઠાણ સરનામું અપડેટ કરવાની કોઈ પ્રકારની મર્યાદા નથી। એટલે કે આધાર કાર્ડમાં જે તમારી જાતિ છે તેને એક જ વાર બદલી શકો છો અને તમારું સરનામું છે તેને અલ્ડમિટેન બદલી શકો છો। કોઈ પણ વ્યક્તિને આધાર કાર્ડ ફોટો અપડેટ કરવાનો હોય છે તેના માટે કોઈ મર્યાદા નથી। એટલે કે તમારા આધાર કાર્ડને ફોટો બદલાવો છે તો તેની કોઈ મર્યાદા હોતી નથી।
સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગરીબોને 3 મોટી ભેટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પોડ કર મળશે। જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવે છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળ પેકેજ બહાર પાડવામાં આવે છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂત પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવે છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે એક એવી યોજના લાવી છે જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે। આ યોજના હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે। આ લોન સંપૂર્ણ વ્યાજ મુક્ત છે અને 1 લાખ રૂપિયા સુધી લઈ 5 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે। જ્યારે મિત્રો આ યોજના લાભ લેવા માટે તમારે